નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર એકાઉન્ટ સબ્જેક્ટ અને એની અંદર પારિભાષિક શબ્દો. મિત્રો, અગાઉ આપણે પારિભાષિક શબ્દો જોયા. લાસ્ટ ટોપિક આપણે વાઉચર સુધી ચર્ચા કરી હતી. હવે મિત્રો, આજે પારિભાષિક શબ્દો અહીંયા પૂરા થઈ જશે. આ લેક્ચરની અંદર આપણે પારિભાષિક શબ્દો અહીંયા પૂરા કરીશું મિત્રો. હવે મિત્રો અહીંયા ધ્યાન આપો. વટાવ, ડિસ્કાઉન્ટ બધાને ખબર હશે. વટાવ શબ્દ અમુક મિત્રોને ખ્યાલ નહીં આવે, પણ ડિસ્કાઉન્ટ શબ્દ ખબર હશે. ઘણી જગ્યાએ તમે બોર્ડ ઉપર જોયું હોય, બુલેટિન બોર્ડ ક્યાંક લગાવેલા હોય, જાહેરાત, એડવર્ટાઇઝ હોર્ડિંગ્સ પર, તો ત્યાં તમને જાહેરાત નહીં પણ ડિસ્કાઉન્ટ શબ્દ હોય છે જાહેરાતની અંદર, કે 25% ડિસ્કાઉન્ટ, 10% ડિસ્કાઉન્ટ, 20% ડિસ્કાઉન્ટ, 50% ઓફ, 50% ડિસ્કાઉન્ટ, 70%, અપ ટુ 70%. મિત્રો, આવી તમને જાહેરાતો આપવામાં આવે છે જેની અંદર ડિસ્કાઉન્ટની ઓફર હોય છે. તમે કોઈ વસ્તુ ખરીદી કરવા ગયા દુકાનમાં, તો દુકાનની અંદર તમે જે વસ્તુ ખરીદો છો એમાં વેપારી પોતાની રીતે MRP ઉપર અમુક ટકા ડિસ્કાઉન્ટ માઇનસ કરે છે, 10%, 15% કે 20%. તો આ જે છે એ મિત્રો વેપારી વટાવ કહેવાય. વેપારી જ્યારે માલ તમને વેચે છે, તમે જ્યારે ખરીદવા જાઓ છો ત્યારે સૌપ્રથમ એની રીતે વેપારી જે ડિસ્કાઉન્ટ બાદ કરે છે એને વેપારી વટાવ, ટ્રેડ ડિસ્કાઉન્ટ કહેવાશે. અને ત્યાર પછી જ્યારે તમે ચૂકવણી કરો અને ચૂકવણી વખતે અમુક રકમ જે બાર્ગેનિંગ કરીને ઓછા આપો એને રોકડ વટાવ કહેવાશે, મીન્સ કેશ ડિસ્કાઉન્ટ. રોકડ વટાવ ક્યારે કહેવાશે? જ્યારે નાણાંની આપલે થાય, લેવડ દેવડ થાય, એ વખતે તમે જ્યારે નાણાં ઓછા ચૂકવો અથવા તમને જ્યારે નાણાં ઓછા મળે એને રોકડ વટાવ કહેવાશે મિત્રો. તો એ વેપારી વટાવ, ટ્રેડ ડિસ્કાઉન્ટ અને રોકડ વટાવ એટલે કેશ ડિસ્કાઉન્ટ. હવે એની અંદર ડિસ્કાઉન્ટ જે છે એ પહેલું કયું ગણાશે? જો પહેલો વેપારી વટાવ ગણાય હોય તો, અને પછી હોય તો કેશ ડિસ્કાઉન્ટ રોકડ વટાવ ગણાય. પહેલો વેપારી વટાવ હોય તો ગણાય, ત્યારબાદ રોકડ વટાવ હોય તો ગણાય. મિત્રો, વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી. વેપારી વટાવ ચોપડીની નોંધ થતી નથી, પણ રોકડ વટાવ એટલે કેશ ડિસ્કાઉન્ટ જે છે એની ચોપડે હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે. હવે મિત્રો, એમાં કોના માટે આપેલ વટાવ ડિસ્કાઉન્ટ એલાઉડ અને કોના માટે મરેલ વટાવ એટલે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ કહેવાશે. મિત્રો, જે ખરીદદાર હોય એના માટે વટાવ મળ્યો એટલે એના માટે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, મરેલ વટાવ કહેવાશે. અને જે વેચનાર હશે વેપારી, એના માટે ડિસ્કાઉન્ટ એલાઉડ એટલે વટાવ આપ્યો, આપેલ વટાવ કહેવાશે. એટલે મિત્રો, ખ્યાલ આવવો જોઈએ તમને. વટાવ એક જ છે, પણ એ વટાવ વેપારી માટે આપેલ વટાવ કહેવાશે, જ્યારે ગ્રાહક માટે મરેલ વટાવ, ખરીદનાર માટે મરેલ વટાવ અને વેચનાર માટે આપેલ વટાવ ગણાશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો આપણે એની થોડીક વિગતે ચર્ચા કરીએ. ડિસ્કાઉન્ટ વટાવ શબ્દ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. ક્યાંથી ઉદ્ભવે છે? જ્યારે વસ્તુ પરચેઝ એન્ડ સેલિંગ થાય, ખરીદ વેચાણ, ત્યારથી ઉદ્ભવે છે. ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોના આધીન અમુક શરતો હોય, અમુક રકમ બાદ કરવામાં આવે, રકમ બાદ કરવામાં આવે, તે ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે તેને વટાવ કહેવાય. શું કહેવાય? વટાવ. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે એને વટાવ કહેવાય. ખરીદ વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે કે મરે, ચૂકવવામાં આવે કે મરે તેને વટાવ કહેવામાં આવે છે. આ બીજી ભાષામાં. બીજી રીતે, વટાવના મુખ્યત્વે બે પ્રકારો હોય છે: વેપારી વટાવ, ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ, રોકડ વટાવ. મિત્રો, હવે વેપારી વટાવ, ટ્રેડ ડિસ્કાઉન્ટ વિશે ચર્ચા કરીએ. વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. એક એક્ઝામ્પલ લીધું છે, ₹10,000 નો માલ 5% વેપારી વટાવે વેચો, તો કુલ કિંમત 10,000 માંથી 5% બાદ કરી, 10,000 ના 5%, ₹500 બાદ કરી 9,500 નું વેચાણ ચોપડે લખવામાં આવશે. તો વેપારી વટાવની નોંધ થતી નથી, પણ વેપારી વટાવ પહેલો બાદ થાય. વેપારી વટાવ ચોપડે નોંધ કરવામાં આવતી નથી. આ ધ્યાન રાખજો. વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. જ્યારે રોકડ વટાવ આવશે, હવે કેશ ડિસ્કાઉન્ટ, એની અંદર જુઓ મિત્રો, રોકડ વટાવ, કેશ ડિસ્કાઉન્ટ. મિત્રો, વેચાણ કરેલ માલની કુલ રકમ, જે વેચાણ આપણે માલ કર્યો હોય એ રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે
તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. તો રકમ ઝડપથી પરત મળે અને ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર જે રકમ હોય એમાંથી જેટલી રકમ ઓછી મળે તેને કેશ ડિસ્કાઉન્ટ એટલે રોકડ વટાવ કહેવામાં આવે છે. રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. ચોપડે નોંધ કરવામાં આવે છે. વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે છે. આ યાદ રાખજો, વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે છે. ઉપરના માં દર્શાવેલી આપણે જે 10,500 નો માલ વેચ્યો હતો ને એના 5% 500 બાદ કરીને કેટલા આવે હતા? 9,500 ની રકમ પર જો 200 રોકડ વટાવ આપવામાં આવે તો ગ્રાહક વેપારીને કેટલા ચૂકવશે? 200 બાદ કરીને 9,300 ચૂકવશે, તો 200 રોકડ વટાવ ગણાશે. આ વટાવ રોકડ પ્રાપ્ત કરતી વખતે આપવાનો હોવાથી રોકડ વટાવ કહેવાય. ક્યારે? તો જ્યારે નાણાંની લેવડ દેવડ વખતે જ્યારે ઓછી રકમ મળે કે આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. હવે એની અંદર મિત્રો આપેલ વટાવ અને મરેલ વટાવ બે શબ્દ આવશે. તો જુઓ મિત્રો, અહીંયા શબ્દ છે મરેલ વટાવ અને આપેલ વટાવ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અને ડિસ્કાઉન્ટ એલાઉડ એટલે આપેલ વટાવ. હવે અહીંયા ધ્યાન આપો, મરેલ વટાવ કે આપેલ વટાવ એ રોકડ વટાવ જ છે. મરેલ વટાવ આપેલ વટાવ એ રોકડ વટાવ જ છે, પણ એક પાર્ટી માટે મરેલ વટાવ ગણાશે જ્યારે બીજી પાર્ટી માટે આપેલ વટાવ ગણાશે. મરેલ વટાવ આવક છે અને ઉપજ તરીકે ગણાય છે. આપેલ વટાવ ખર્ચ છે જે ખર્ચ તરીકે ગણાય છે. મરેલ વટાવ આવક છે, ઉપજ તરીકે ગણાશે. હવે મરેલ વટાવ વિશે આપણે ચર્ચા કરીએ, ત્યારબાદ આપેલ વટાવ વિશે ચર્ચા કરીએ એટલે તમને આખો કોન્સેપ્ટ ક્લિયર મજબૂત થઈ જશે તમારો. વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે અને વેપારીએ ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે, કોની વાત છે? ખરીદીમાં વાત છે. વેપારી આગળના વેપારી પાસેથી માલ ખરીદવા જાય અને જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે તેને મરેલ વટાવ કહેવાય. એટલે ખરીદનાર માટે કયો વટાવ કહેવાશે? મરેલ વટાવ. મરેલ વટાવ ધંધાની આવક છે જે ઉપજ ગણાય છે. આગળ ચર્ચા કરી. રમીલા બહેન પાસેથી 10,000 નો માલ ખરીદ્યો અને 15 દિવસમાં નાણાં ચૂકવાય તો 2% વટાવ મળશે. જો રમીલાબેન 15 દિવસમાં 10,000 ચૂકવી આપવામાં આવે તો 10,000 ના બદલે 200 રૂપિયા ઓછા એટલે 10,000 ના 2% 200 બાદ કરીને ચૂકવવામાં આવશે. એટલે 10,000 ના 2% બાદ કરી 9,800, 200 રૂપિયા ઓછા ચૂકવવામાં આવશે. તો મિત્રો આમ 200 એ મરેલ વટાવ કહેવાશે. કોના માટે? ખરીદનાર માટે. તેની ચોપડામાં મરેલ વટાવ તરીકે હિસાબી નોંધ થશે. આ ધંધાની ઉપજ છે. આ યાદ રાખજો, ખરીદનાર માટે મરેલ વટાવ અને વેચનાર માટે આપેલ વટાવ કહેવાશે. આ યાદ રાખવાનું, ખરીદનાર માટે મરેલ વટાવ. હવે આપેલ વટાવ વિશે ચર્ચા કરીએ એટલે ડિસ્કાઉન્ટ એલાઉડ. વેપારી દ્વારા માલ વેચવામાં આવેલ હોય અને વેપારીને જે મળવાપાત્ર રકમ ઓછી મળવાની હોય તો જેટલી રકમ ઓછી મળવાપાત્ર હોય તેને આપેલ વટાવ કહેવામાં આવે છે. કલ્પનાબહેનને ₹15,000 નો માલ વેચ્યો, 10 દિવસમાં નાણાં ચૂકવે તો 2% વટાવ આપવામાં આવશે. તો જો કલ્પનાબેન પાસેથી ઉઘરાણી 10 દિવસથી અંદર મળી જાય, 10 દિવસની અંદર, તો 15,000 ના 2% એટલે 300 રૂપિયા બાદ કરી મળશે. એટલે 300 આપેલ વટાવ કહેવાશે. વેચનાર માટે વટાવ આપ્યો તો 15,000 ના 2% બાદ કરી 14,700 રૂપિયા મળશે. નીચે અહીંયા ધ્યાન આપો, ચોપડામાં આપેલ વટાવ તરીકે હિસાબી નોંધ થશે અને આ ધંધાનો ખર્ચ છે. કારણ કે આપણે કલ્પનાબેનને માલ વેચવો છે, એમને આપણે વટાવ આપ્યો તો કલ્પનાબેન ખરીદનાર માટે એમના માટે મરેલ વટાવ કહેવાય, પણ આપણા વેચનાર માટે શું કહેવાશે? આપેલ વટાવ અને ધંધાનો ખર્ચ છે જે ઉધાર થાય. ત્યારબાદ મિત્રો ઘસારો, ડેપ્રિસિએશન. ધંધાની અંદર જે મિલકતો હોય, કાયમી મિલકતો, એના ઉપર ક્રમશઃ અને કાયમી ધોરણે જે થતો ઘટાડો હોય એને ઘસારો કહેવામાં આવે છે. ઓકે મિત્રો, દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત મતલબ ચોક્કસ દરે ઘટાડો કરવામાં આવે છે. જેટલી રકમ ઘટાડવામાં આવે તેને ઘસારા ડેપ્રિસિએશન તરીકે ઓળખવામાં આવે છે. સરકારને કરવેરા ચૂકવવા પહેલા ચૂકવવાની
સરકારને કરવેરા ચૂકવતા પહેલા આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. પૂછાય તો કયો ખર્ચ કરવેરામાંથી બાદ મળે છે? તો ઘસારો એ કરવેરામાંથી બાદ મળે છે. ઘસારો એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે. મિત્રો, ઘસારો ખર્ચ પણ કેવો? બિન રોકડ ખર્ચ છે, જે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખાશે. આ યાદ રાખજો. ઘસારો એ ધંધાનો ખર્ચ પણ કેવો? બિન રોકડ ખર્ચ છે, જે રોકડમાં હોતો નથી, જેની કિંમત ક્રમશઃ બાદ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ગાલખાદ. ગાલખાદ બેડ ડેપ્સ શું છે મિત્રો? ગાલખાદ તો સમજો મિત્રો, જ્યારે ધંધાની અંદર અનેક પ્રકારના ગ્રાહકો આવતા હોય છે, જે રોકડ વ્યવહાર પણ થતા હોય અને ઉધાર વ્યવહારો પણ થતા હોય. તો જ્યાં ઉધાર વ્યવહાર આપણે કર્યો હોય, ઉધાર માલનું વેચાણ કર્યું હોય, અને એમાંથી કોઈ ગ્રાહક ઘણી ઉઘરાણી કરવા છતાં પણ પૈસા ચૂકવી ના શકે, તો હવે જે રકમ મળવાની નથી એ રકમને ગાલખાદ કહેવાય. શું કહેવાય મિત્રો? તમે ધંધાની અંદર ઘણી બધી ઉઘરાણી કરો છો કોઈ ગ્રાહકને, તેમ છતાં પણ એ પૈસા હવે આપતો નથી, તો તે રકમ હવે તમને મળવાની નથી. તમે માની વાળો કે હવે મળશે નહીં, તો એને ગાલખાદ કહેવાય. ગાલખાદ એ નુકસાન છે મિત્રો. ધંધાનું શું છે? નુકસાન. ચલો વિગતે સમજીએ. જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું, જોયું ને, ઉધાર માલનું વેચાણ કરવામાં આવે, ત્યારે જેને ઉધાર માલ વેચેલો હોય તે ધંધાનું શું કહેવાય? દેવાદાર કહેવાય. તેની પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની બાકી હોય. ઘણી વખત ધંધાનો દેવાદાર ધંધાની પૂરેપૂરી રકમ પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે ચૂકવી શકતો નથી. પૂરેપૂરી રકમ ના આપે, થોડા થોડા આપે ને પછી હવે આપતો નથી. તો ધંધા દ્વારા નિર્ધારિત, એટલે નિર્ધારિતનો મતલબ ખબર પડી, ચોક્કસ પ્રયત્નો કર્યા પછી કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થઈ શકે તેને શું કહેવાય? ગાલખાદ. સમજાય મિત્રો? આપણે ઉઘરાણી કરી પણ હવે કુલ રકમ, પૂરેપૂરી રકમ તો નથી આપતો, જે થોડી ઘણી રકમ ના આપે એ રકમને શું કહેવાય? ગાલખાદ. આપણે ઘણી વખત એને ફોન કોલ દ્વારા, મેસેજ દ્વારા અથવા પત્ર દ્વારા ઉઘરાણી કરી પણ હવે કઈ પૈસા મળે તેમ નથી, તો એ ધંધાની શું પડી? ગાલખાદ. એટલે જ મિત્રો, ગાલખાદ એ ધંધાનો ખર્ચ નથી, પણ શું કહેવાય છે? નુકસાન. ગાલખાદ શું કહેવાય? નુકસાન છે મિત્રો. સદ્દર. મિત્રો આ શબ્દ સમજો. સદ્દર. સદ્દર એટલે શું? ધંધાની અંદર જે ધંધાની આર્થિક સ્થિતિ મજબૂત હોય, મતલબ એની મિલકતોનું પ્રમાણ દેવા કરતા વધારે હોય, ધંધાનું દેવું લોન સ્વરૂપે કોઈ વેપારી પાસેથી બાકીમાં લાવ્યા હોય, એના કરતા એની મિલકતોનું વેલ્યુ સારું હોય તો એને સદ્દર વ્યક્તિ કહેવાય. અને એનું વિરુદ્ધમાં નાદાર. તો જે વ્યક્તિ પાસે એની મિલકતો કરતા દેવું વધી જાય, તમારા આસપાસ એવા કોઈ વ્યક્તિ, પરિવાર હોય કે જેને કોઈ આકસ્મિક કારણોસર એનું મિલકતો કરતા દેવાનું પ્રમાણ વધી જાય, ત્યારે એ વ્યક્તિ, આપણે એને નાદાર કહી ન શકાય જ્યાં સુધી તે વ્યક્તિને કોર્ટમાં નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તે વ્યક્તિને આપણે નાદાર કહી શકીએ નહીં. આવું ક્યારેક આર્થિક સ્થિતિના કારણે બનતું હોય છે. એમ ધંધાની અંદર પણ મિત્રો કોઈ એવા સંજોગો આવી જાય, ધંધો બરાબર ચાલતો ના હોય અથવા કોઈક એવી પરિસ્થિતિ આવી જાય, ત્યારે મિત્રો ધંધાની અંદર પણ ક્યારેક એવું બનતું હોય છે કે આર્થિક સ્થિતિ નબળી બનતી હોય છે, મિલકતો કરતા દેવું વધી જાય, વ્યાજવા પૈસા લાવ્યા હોય, એનું વ્યાજ ચડ્યું હોય, તો મિત્રો આવા કારણો ક્યારેક આવે, પણ એનાથી ડરવાની જરૂર નથી. એમાંથી હિંમત રાખી અને એ દેવામાંથી બહાર નીકળવાના વિચારવાનું છે. કોઈ ગમે તે કે ગમે તે વિચારે, આપણે આપણા ધંધાને પોઝિટિવ તરફ, એટલે નફા તરફ લઈ જવાનો છે. ધંધાની અંદર અજવાળિયું અંધવાળિયું, આપણે જે સાદી ભાષામાં કહીએ દિવસ અને રાત, એમ અજવાળિયું અંધારિયું આવે, ક્યારેક નબળી સ્થિતિ આવે તો ચિંતા કરવાની નહીં, એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ પણ એક તમને પાઠ બનવી જશે, એ તમને શીખવા મળશે મિત્રો. તો અહીંયા ધ્યાન આપો. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી એટલે કે દેવું નિયમિતપણે ચૂકવતો હોય અને મિલકતો તેની જવાબદારી કરતા વધારે હોય, તેને હિસાબી પદ્ધતિમાં સદ્ધર વ્યક્તિ કહેવાય. જ્યારે નાદાર કોને કહેવાય? જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી એટલે દેવું નિયમિતપણે ચૂકવતો ન હોય, નિયમિતપણે ચૂકવતો ન હોય એટલે સક્ષમ ન હોય, જેની મિલકતોનું પ્રમાણ તેની જવાબદારી કરતા ઓછું હોય, મિલકતોનું પ્રમાણ જવાબદારી કરતા ઓછું હોય, મતલબ અહીંયા દેવું વધી જાય, તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં, હિસાબી ભાષાની વાત કરું છું, હિસાબી પદ્ધતિમાં એકાઉન્ટિંગની અંદર એને ઇન્સોલ્વન્ટ એટલે કે નાદાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નાદાર વ્યક્તિ કહેવાય છે. પણ ધ્યાન રાખજો, જ્યાં સુધી અદાલત દ્વારા એટલે કોર્ટ દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તે વ્યક્તિને નાદાર કહી શકાય નહીં.
હવે મિત્રો મેન અગત્યનું આપણે હિસાબોની અંદર ઉધાર જમા કરવાનું હોય છે. તો આ ઉધાર જમા એટલે ડેબિટ ક્રેડિટ છે શું? ઉધાર જમા ડેબિટ ક્રેડિટ. તો મિત્રો ધંધાની અંદર કોઈ ખાતે ઉધારવું તો એની ઉધાર બાજુ લખવું અને કોઈ ખાતે જમા એની જમા બાજુ લખવું. અગાઉ મેં તમને શરૂઆતની અંદર જ આપણે અહીંયા વ્યક્તિના ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાના નિયમની ચર્ચા કરી. તો એ જ નિયમ ઉપરથી આખું એકાઉન્ટ છે મિત્રો. નિયમ ફરીથી રિપીટ કરાવું છું. વ્યક્તિના ખાતાનો નિયમ શું થશે બોલો? વ્યક્તિના ખાતાના નિયમની ચર્ચા કરો. બોલો કયા ખાતે ઉધાર? બિલકુલ રાઈટ. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. લેનાર વ્યક્તિ ખાતે ઉધાર અને આપનાર વ્યક્તિ ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ શું થશે મિત્રો? માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. મિત્રો માલ કે મિલકત આપણે શોર્ટમાં મામી આવે તો ઉધાર અને મામી જાય તો જમા. ત્યાર પછી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ મિત્રો શું થશે? ખર્ચ નુકસાન ઉધારો અને આવક ઉપજ લાભ જમા કરો. મિત્રો આ નિયમ ઉપરથી આપણે ઉધાર જમા કરો. ઉધારવું એટલે કોઈ ખાતાની ઉધાર બાજુ લખવું. એટલે એની ઉધાર બાજુ આપણે ખાતું બનાવ્યું હોય તો એની ઉધાર બાજુ ડાબી બાજુ ઉધાર બાજુ, હમણાં જમણી બાજુ જમા બાજુ. આ યાદ રાખજો. ઉધારવું એટલે ડાબી બાજુ લખવું ખાતાની અને જમા બાજુ એટલે જમણી બાજુ લખવું. ખાતા વિશે સમજાવું છું. તો હિસાબી પદ્ધતિના પાયાના બે શબ્દો ઉધાર અને જમા. દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બેવડી અસર આપવામાં આવે છે. ઓછામાં ઓછી બે અસર આપવામાં આવે છે. હિસાબી પદ્ધતિમાં બે બાજુઓ ઉપયોગ કરવામાં આવે છે. ડાબી બાજુ હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુ તરીકે અને જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. જમણી બાજુ જમા બાજુ, ડાબી બાજુ ઉધાર બાજુ. હિસાબોમાં કોઈ ખાતું ઉધારવું એટલે તો ખાતાની ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુ હિસાબો નોંધ લખવી, ઉધાર બાજુ ડાબી બાજુ નોંધ લખવી. અને કોઈ ખાતું જમા કરવું એટલે ખાતાની જમા બાજુ એટલે કે જમણી બાજુ નોંધ લખવી. જ મિત્રો ખાતું પીતું ને ખાતું શું છે? આ મિત્રો ખાતું એકાઉન્ટ. દરેકના આપણે ખાતા પાડ્યા, દરેકના એકાઉન્ટ હોય. વ્યક્તિના એકાઉન્ટ, માલ મિલકતના એકાઉન્ટ, બરાબર. અહીંયા ધ્યાન આપો. જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય તેને ખાતું કહેવાય. મતલબ ખરીદ ખાતું તો વર્ષ દરમિયાન ઘણી બધી ખરીદી થતી હોય અને ખબર પડે વર્ષના અંતે કેટલી ટોટલ ખરીદી કરી, એમાં રોકડ ખરીદી કેટલી, ઉધાર ખરીદી કેટલી. મિત્રો કોઈને આપણે માલ વેચતા હોઈએ, એમાં અવારનવાર વેચતા હોઈએ, એ વ્યક્તિનું ખાતું રાખ્યું હોય, માલ ઉધાર પણ લઈ જાય, જમા અને પછી પૈસા પણ આપી જાય, તો છેલ્લે આપણે વ્યક્તિ પાસેથી કેટલા પૈસા લેવાના બાકી છે એનો સારાંશ કાઢી શકાય એટલે ખાતું. દાખલા તરીકે 501 ધંધાનો ગ્રાહક છે, તેને ધંધાના વેચાણ કરવામાં ઉધાર વેચાણ કરવામાં આવે છે. ધારો કે વર્ષમાં 10 વખત ઉધાર વેચાણ કરવામાં આવ્યો અને તેમના દ્વારા હિસાબી પતાવટ પણ 10 વખત કરે. પહેલા આવે છે, માલ લઈ જાય છે, 1-2 મહિનાની અંદર પૈસા આપી જાય છે, માલ લઈ જાય છે, આપણે એને વેચાણ કરીએ છીએ, પાછો આવે છે અને પૈસા આપી જાય છે. તો મિત્રો આમ પ્રાંશુ સાથે વર્ષમાં જુદી જુદી તારીખે 10 થી ગુણ્યા 2 20 વ્યવહાર થયા. 10 વખતે માલ લઈ ગયો અને પછી 10 વખતે પછી આવે છે અને પૈસા આપી જાય છે. અનેક વ્યવહારો થતા હોય. આ બધા વ્યવહારો હિસાબીના ચોપડામાં એક જ સ્થાને નોંધવામાં આવે, તેને જાણકારી મેળવી શકાય. જ્યાં વ્યવહારો નોંધાય છે તેને પ્રાંશુ ખાતું કહેવામાં આવે છે. પ્રાંશુની અલગ સેપરેટ ખાતું રાખ્યું. એ જ્યારે લઈ જાય ત્યારે ઉધાર બાજુ લખીશું અને જ્યારે એ રૂપિયા આપી જાય ત્યારે જમા કરીશું. તો વ્યક્તિ ખાતાની જેમ માલનું ખાતું, મિલકતના ખાતા, ઉપજના ખાતા, ખર્ચના ખાતા વગેરે જુદા જુદા ખાતા તૈયાર કરવામાં આવે છે. વર્ષ દરમિયાન એક જ વ્યવહાર થયો હોય તો પણ હિસાબી પદ્ધતિના નિયમ પ્રમાણે ખાતું બનાવવું પડે. ઉધાર વ્યવહાર એક જ થયો હોય તો પણ એની આપણે એન્ટ્રી ખાતું બનાવવું પડે. મિત્રો લાસ્ટ ટોપિક હિસાબો તૈયાર કરવાના તબક્કા. ચલો, તો હિસાબો તૈયાર કરવાના તબક્કા કેટલા? તો સૌથી પહેલા તમે કોઈ વ્યવહાર ખરીદી કરો અથવા વેચાણ કરો ત્યારે વાઉચર બિલ બને. પહેલું આવશે વાઉચર બિલ. ત્યારબાદ વ્યવહારની ઓળખ થશે. પહેલા નંબર પર બિલ, પછી શું થશે? એ વ્યવહારની ઓળખ. આર્થિક વ્યવહાર, બિનઆર્થિક વ્યવહાર આપણે ચોપડે લખતા નથી. આર્થિક વ્યવહાર એની અંદર આપણે ઉદાહરીશું કે રોકડ છે કે ઉધાર. પછી એની આમનોંધ અથવા પેટાનોંધમાં નોંધ કરીશું. શું કરીશું? આમનોંધ અથવા પેટાનોંધની અંદર નોંધ કરીશું. જો પેટાનોંધો એના વિશે મિત્રો ચેપ્ટર છે. પેટાનોંધની અંદર ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, રોકડ મેળ, ખાસ આમનોંધ, આવા અલગ અલગ પેટાનોંધો છે કે જે એક જ પ્રકારના વ્યવહારો વારંવાર થતા હોય તો એવા માટે ચોપડો અલગ રાખવામાં આવે અને પેટાનોંધ. આમનોંધનો જ આપણે અલગ
પાડી દેવામાં આવે છે. પછી એના ઉપરથી ખાતા વહી ખતવણી થાય. એના ઉપરથી ખાતા વહી ખતવણી, ખાતા ખોલી અને એની ખતવણી થાય અને ખતવણીના અંતે એની બાકી નીકળે. સારાંશ જાણવું પડશે ને ખાતાની, એને બાકી નીકળે, ઉધાર બાકી, જમા બાકી. એના આધારે કાચું સરવૈયું તૈયાર થાય અને એ કાચા સરવૈયા અને નીચે હવાલાઓના આધારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે, જેમ કે વેપાર ખાતું, નફાનું શાન ખાતું અને પાકું સરવૈયું. તો મિત્રો આ તમારા વ્યવહારથી લઈ અને વાર્ષિક હિસાબો તૈયાર કરવા સુધીના આ ખાતા છે. મિત્રો આ એક નોંધ ખાલી ધ્યાન આપો, અહીંયા સરળ અને વ્યવસ્થિત અભ્યાસ સામગ્રી મળી રહેશે તમને. ઓફલાઈન સાથે રેકોર્ડિંગ લેક્ચરની પણ સુવિધા છે. આપણે અહીંયા ઓફલાઈન ક્લાસ પણ હોય છે અને રેકોર્ડિંગ લેક્ચરની પણ સુવિધા હોય છે. એક્સપર્ટ ફેકલ્ટી ડોક્ટર કનુ સર દ્વારા માર્ગદર્શન હેઠળ દરેક વિદ્યાર્થી પોતાના લક્ષ્ય સુધી તમે પરિણામ મેળવી શકશો. બોર્ડ પરીક્ષામાં તમને શ્રેષ્ઠ પરિણામ મળશે. આઈએમપી પ્રશ્ન બેંકમાંથી માર્ચ 2026 એટલે આ વર્ષે જે પરીક્ષા લેવાઈ એમાં એકાઉન્ટમાં 89 ગુણનું પૂછાયું. આઈએમપી બેંકમાંથી આપણે આઈએમપી જે પ્રશ્ન બેંક છે ને એમાં એકાઉન્ટમાં 89 ગુણનું અને સ્ટેટમાં 93 ગુણનું પૂછાયું. એકાઉન્ટ અને સ્ટેટ વિષયની સાથે કોમર્સના અન્ય વિષયોનું પણ વિશેષ તમને માર્ગદર્શન મળશે અને 100% રિઝલ્ટ ઓરિએન્ટેડ આ વખતે આપણું પરિણામ પણ 100% રહ્યું છે. અને એડમિશન માટે તમે આજે જ આ નંબર પર સંપર્ક કરી શકો છો. તમારે ડે ટુ ડે હવે મિત્રો જેમ જેમ લેક્ચર લેવાશે એમ તમામ લેક્ચર તમને એપ ઉપર મળી જશે. મિત્રો આ એપની ફી નથી, આ ઓફલાઈન કોર્સની ફી છે, એપની ફી નથી. બધા જ તમને વિડીયો તમને એપ ઉપર મળી રહેશે. ઓકે મિત્રો, તો અનમોલ એજ્યુકેશન હબ આપણો અહીંયા ક્લાસીસનું એડ્રેસ છે. ક્લાસીસનું એડ્રેસ પણ તમે જોઈ લો, શ્રીનગર મેઇન રોડ બસ સ્ટેશનની બાજુમાં ઈડર. મિત્રો તમામ જેમ જેમ ચેપ્ટર ચાલશે એકાઉન્ટ અને સ્ટેટના એમ વિડીયો આપણે ગૂગલ પ્લે સ્ટોર જે એપ્લિકેશન છે અનમોલ એજ્યુકેશન હબ એ એપ્લિકેશનની અંદર ક્રમશઃ મૂકવામાં આવશે. ઓકે મિત્રો, ચલો અને તમારા મિત્રોને માહિતગાર કરતા રહેજો.